કેમ છો બધા? આજે આપણે પ્રકરણ 10નો એક ખૂબ જ મજેદાર ટોપિક જોવાના છીએ. તમે ક્યારે વિચાર્યું છે કે સવારનો સૂરજ ખરેખર ઉગે એ પહેલાં જ આપણને કેમ દેખાવા લાગે છે? અને સાંજે આથમી ગયા પછી પણ થોડીવાર સુધી કેમ દેખાયા કરે છે? ના ના, આ કોઈ જાદુ નથી, પણ વિજ્ઞાનનો એક અદ્ભુત ખેલ છે. ચાલો આજે આ રસપ્રદ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો આને સૂર્યનો જાદુઈ ખેલ કહી શકાય? હા, એક રીતે તો કહી જ શકાય. પણ જ્યારે સૂર્ય હજી ક્ષિતિજની નીચે હોય ત્યારે પણ એ આપણને કેમ દેખાય છે? આની પાછળ એક બહુ જ મસ્ત વિજ્ઞાન છુપાયેલું છે. ચાલો આ કુદરતી કરિશ્મા પાછળનું સાચું કારણ જાણીએ. આ એ જ સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે, ખરું ને? જ્યારે આપણે સવાર સાંજ આકાશ સામે જોઈએ છીએ કે ભાઈ સૂરજ હજી ક્ષિતિજની નીચે છે, છતાં આપણને દેખાઈ રહ્યો છે. આખરે આવું કેવી રીતે બને છે? જેમ મેં કહ્યું, આ કોઈ જાદુ નથી, આ તો પ્યોર સાયન્સ છે. ભૌતિક વિજ્ઞાનનો એક એવો સુંદર સિદ્ધાંત છે ને જે આ આખી ઘટનાને સમજાવી દે છે. અને સાચું કહું તો એ કારણ ખૂબ જ રસપ્રદ પણ છે. તો વિજ્ઞાનનો એ જવાબ શું છે? એ છે વક્રીભવન. અંગ્રેજીમાં જેને આપણે રિફ્રેક્શન કહીએ છીએ. હા, આ આખા જાદુઈ ખેલ પાછળનો મુખ્ય કારણ બસ આ એક જ શબ્દ છે, વક્રીભવન. અને ચોક્કસ કહીએ તો આને કહેવાય છે વાતાવરણીય વક્રીભવન. હવે જરા કલ્પના કરો, આપણી પૃથ્વીની આસપાસ જે હવાનું આવરણ છે, એટલે કે વાતાવરણ, એ જાણે એક બહુ જ મોટો અદૃશ્ય લેન્સ છે. તો જ્યારે સૂર્યનો પ્રકાશ આ લેન્સમાંથી પસાર થાય છે ત્યારે શું થાય? એ સીધો જવાને બદલે થોડોક વળી જાય છે. જુઓ, આખી પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સ્ટેપ 1, સૂર્યનો પ્રકાશ અવકાશમાંથી આવે છે, જ્યાં કોઈ માધ્યમ નથી, એટલે કે શૂન્યાવકાશ છે. સ્ટેપ 2, પછી એ પ્રકાશ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે, જે અવકાશની સરખામણીમાં એકદમ ઘટ માધ્યમ છે. અને સ્ટેપ 3, બસ જેવો પ્રકાશ આ ઘટ માધ્યમમાં આવે એ તરત જ જમીન પર ઊભેલા આપણી તરફ વળી જાય છે અને આપણી આંખો સુધી પહોંચી જાય છે. ઓકે, તો હવે આપણને વિજ્ઞાનનો મેઇન નિયમ તો ખબર પડી ગઈ. તો ચાલો હવે એ જોઈએ કે આ જ નિયમ સવારના વહેલા સૂર્યોદય અને સાંજના મોડા સૂર્યાસ્ત પર કેવી રીતે કામ કરે છે. સ્ક્રીન પર જુઓ, કેટલું સરસ રીતે સમજાવ્યું છે. એક જ વિજ્ઞાન છે, પણ એની બે અલગ અલગ અસરો જોવા મળે છે. સવારની વાત કરીએ તો સૂર્ય હજી ક્ષિતિજની નીચે જ હોય છે, પણ વાતાવરણ એના કિરણોને જાદુઈ રીતે વાળીને આપણી આંખો સુધી પહોંચાડી દે છે. એટલે આપણને એમ લાગે કે વાહ, સૂર્યોદય થઈ ગયો. અને સાંજે બરાબર એવું જ થાય છે. સૂર્ય ક્ષિતિજની નીચે જતો રહે, પણ એના કિરણો હજી પણ વળીને આપણી આંખો સુધી પહોંચતા રહે છે. તો આનો સીધો મતલબ શું થયો? એ જ કે આપણે જે સૂર્ય જોઈએ છીએ ને, એ એની અસલી જગ્યાએ નથી હોતો. એ તો એની આભાસી સ્થિતિ છે. આ વક્રીભવનને કારણે જ સૂર્ય હંમેશા આકાશમાં એની સાચી જગ્યા કરતાં થોડો ઊંચો દેખાય છે. મજાની વાત છે, ખરું ને? પણ આ તફાવત કેટલો હોય છે? 1 મિનિટ? અડધી મિનિટ? ના, તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે. પૂરી 2 મિનિટ. હા, સૂર્યોદય લગભગ 2 મિનિટ વહેલો દેખાય છે. અને આ જ જાદુ સાંજે પણ રિપીટ થાય છે. સૂર્ય આથમી ગયા પછી પણ એ આપણને બીજી 2 મિનિટ સુધી દેખાતો રહે છે. તો પછી સવારની 2 મિનિટ, સાંજની 2 મિનિટ, આ બધી મિનિટોનો સરવાળો કરીએ તો શું થાય? ચલો એકદમ સિમ્પલ ગણતરી કરીએ. એકદમ સિમ્પલ છે. 2 મિનિટ સૂર્યોદયની વત્તા 2 મિનિટ સૂર્યાસ્તની, એટલે કે ટોટલ 4 મિનિટ. મતલબ કે કુદરત આપણને રોજ 4 મિનિટનો વધારાનો સૂર્યપ્રકાશ એક રીતે તો ભેટમાં જ આપે છે. અને હા, હજી એક બોનસ જાણકારી. આ જ વક્રીભવનને કારણે તમે ક્યારેય નોંધ્યું છે? સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય એકદમ ગોળ નહીં, પણ થોડો ચપટો કે અંડાકાર જેવો દેખાય છે. એની પાછળ પણ આ જ કારણ જવાબદાર છે. સારું, તો હવે મને ખાતરી છે કે તમે આ સુંદર ઘટના પાછળનું વિજ્ઞાન એકદમ બરાબર સમજી ગયા છો. તો ચાલો ફટાફટ એક નાનકડું રીકેપ કરી લઈએ, જેથી બધા મુખ્ય મુદ્દાઓ પાક્કા યાદ રહી જાય. તો આ રહસ્ય પરથી હવે પડદો ઉઠી ગયો છે. યાદ રાખજો, પહેલી વાત, આપણું વાતાવરણ એક લેન્સની જેમ કામ કરે છે. બીજી વાત, એ સૂર્યપ્રકાશને વાળે છે, જેને આપણે વાતાવરણીય વક્રીભવન કહીએ છીએ. આના કારણે શું થાય છે?
સૂર્ય લગભગ 2 મિનિટ વહેલો દેખાય છે અને આથમી ગયા પછી પણ 2 મિનિટ સુધી દેખાતો રહે છે. અને ફાઇનલ પરિણામ આપણને રોજ 4 મિનિટનો વધારાનો દિવસનો પ્રકાશ મળે છે. તો બસ હવે તમે પણ સૂર્યના આ 4 મિનિટના જાદુઈ ખેલ પાછળનું અસલી વિજ્ઞાન જાણો છો. હવે કોઈ પૂછે તો તમે પણ આસાનીથી સમજાવી શકશો. જો તમને વિજ્ઞાનની આ સરળ સમજૂતીમાં મજા આવી હોય તો આને લાઇક જરૂર કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવા જ બીજા રસપ્રદ વિષયો શીખવા માટે સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડેમીને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીએ હવે પછી. આભાર.